કચ્છમાં મોડી રાત સુધી વિરોધ ચાલ્યો। લગભગ 7 કલાક સુધી ખેડૂતોએ ચક્કાજામ કર્યો અને આખી રાત ખેડૂતો બેસી રહ્યા। આખરે શું થયું એની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કચ્છમાં લગભગ છેલ્લા 3 મહિનાથી ખેડૂતો તંત્રની સામે વિરોધ કરી રહ્યા છે, અદાણી પાવરની સામે વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધ ઉગ્ર બન્યો અને આખરે ખેડૂતોએ હાઈવે પર ચક્કાજામ કર્યો। આખો હાઈવે ઘેર્યો, ખેડૂતોની પંચાયત પણ મળી અને છેલ્લે આખરે તંત્રને ઝૂકવું પડ્યું। અહીંયા વાત કરવી છે આજે ખેડૂતો કે જે કચ્છમાં વિરોધ કરી રહ્યા હતા। વાત એવી છે કે કચ્છમાં અદાણી પાવરની એક લાઈન નીકળવાની છે અને એના માટે ખેડૂતોને પોતાના ખેતરો આપવા પડશે। ખેડૂતો આ વાતને લઈ અને ના નથી કહેતા, પોતાના ખેતરો આપવા માટે પણ તૈયાર છે, પરંતુ તેમને યોગ્ય વળતર પણ નથી આપવામાં આવતું। આ વાતને લઈ અને ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા હતા। એના ઉપરથી એમના ખેતરોમાં વીજ થાંભલા નાખવાની શરૂઆત કરી દેવામાં આવી। બળજબરીપૂર્વક કામ કરવામાં આવતું હતું, ખેડૂતોને તેમના ખેતરોમાંથી ડિટેન કરવામાં આવતા હતા। પરંતુ હવે આ તમામ બાબતને લઈ અને ખેડૂતો ઉગ્ર બન્યા અને આખરે ખેડૂતોની જીત થઈ। સૌપ્રથમ આપણે રાતના દ્રશ્યો પર પણ નજર કરીએ અને ત્યાં વિરોધ કરી રહેલા ખેડૂતો દ્વારા શું કહેવામાં આવ્યું અને ત્યારબાદ ખેડૂત આગેવાને તંત્રના નિર્ણયને લઈને શું કહ્યું એ પણ સાંભળી લઈએ। સરકારને સદબુદ્ધિ દે શ્રી રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, પ્રતિનિધિઓને સદબુદ્ધિ દે શ્રી રામ, પ્રતિનિધિઓને સદબુદ્ધિ દે ભગવાન, કરવા દેવું નથી। આ તો કંપની છે, પોલીસ પ્રોટેક્શન નહીં આપે એટલું વાત નક્કી છે। બંને એસપીએ જવાબદારી લીધી છે, કલેક્ટરશ્રીએ પણ જવાબદારી લીધી છે કે હવે અમે ક્યારેય પ્રોટેક્શન નહીં આપીએ। આ બાબતમાં અમે બહુ હેરાણા ખેડૂતોને કર્યા છે અને તમને જો હજી સંતોષ ન થયો હોય, લોકોની વળતરની માંગણી થઈ, જો તમને સંતોષ બી ન હોય તો હવે તમને પ્રોટેક્શન મળશે નહીં। પ્રોટેક્શન ન મળે તો આપણે લડી જ લઈએ। એટલે આપણી તમારી બધાની મહેનત ખરેખર રંગ લાવી છે અને હું આપ સૌને આજના સમખ્યારી રોડ 4 કલાકથી ચક્કાજામ કર્યો, હજી નિર્ણય કઈ આવ્યો નથી ને નિર્ણય લઈને રહેશું। રોડ માથે શું કરે તો રોડ માથે રાત રોકાશું। બરોબર છે। અને વાલુબેન અત્યારે કેટલી સંખ્યા હશે? સંખ્યા અત્યારે હશે તો 2,000 સંખ્યા હશે અને 1000 સંખ્યા હશે। હજી તમે કઈ એક સંખ્યા કોઈ ઘરે જ નથી જવાના, બધાય વસ્ત્ર ખરીને આવે। મતલબ કે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી તમારી લડત ચાલુ રહેશે ચક્કાજામની? બરોબર। બધા ઘરેથી વસ્ત્ર ખરીને જ આવે। અશોકભાઈ, તમે કઈ બોલશો? આપણે કઈ નહીં બોલીએ। બધા ખેડૂતો જે અહીંયા આવ્યા, સમય આપ્યો હોય એને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ સમય અત્યારે અહીંયા એક પણ ખેડૂતો કોઈ ઘરે નથી ગયા। અહીંયા બધા અહીંયા સ્થાનિક રહ્યા છે ને મક્કમતાથી અહીંયા બેઠા છે બધા। મતલબ કે અઠવાડિયાનો તમે બધો સામાન લઈને આવ્યા છો, કપડા, નાવા ધોવાનું બધું? અઠવાડિયાનો અમે સરાવીને આવ્યા અહીં। બરોબર ને આના નિર્ણય લઈને જશું અહીંયાથી। 100%। ધન્યવાદ। હવે આ જોઈ શકો છો તમે બધા ખેડૂતોની જનમેદના અને ચક્કાજામ થયેલો રોડ એકદમ સ્ટોપ છે અને લગભગ 2500 થી 3000 ખેડૂતો અત્યારે આ હાઈવે ઉપર બધા બેઠા જ છે। કિસાન સંઘનો એક જ નારો છે કે કાયદો આપણે હાથમાં નથી લેવું, શાંતિથી સંઘર્ષ કરશું અને આનો 100% નિર્ણય સારો આવશે। જય જવાન જય કિસાન। અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હવે આ કામ કરવાવાળી કંપની એટલે કે વીજ કંપનીને પોલીસનું પ્રોટેક્શન નહીં આપવામાં આવે। આના પહેલા આપણે જોયું હતું કે કોઈ પણ કામ કરવું હોય તો ત્યાં પોલીસ પહોંચી જતું હતું, આખું તંત્ર પહોંચી જતું હતું,
જે અદાણી પાવરની વાત ચાલી રહી છે અહીંયા, અને એમને જો વીજ લાઈન નાખવી હોય એટલે કે એમના અધિકારીઓ સાથે પોલીસ જતા હતા અને પોલીસ પ્રોટેક્શનમાં આ તમામ કામ કરવામાં આવતું હતું. હવે કલેક્ટર દ્વારા એવી બાહેધરી આપવામાં આવી છે કે આ કંપનીના લોકોને, જે અધિકારીઓ છે, એમને પોલીસ પ્રોટેક્શન નહીં આપવામાં આવે. કોઈ પણ પ્રકારના પોલીસ પ્રોટેક્શન વગર આ લોકોને કામ કરવું પડશે. અને ક્યાંક ને ક્યાંક હાલ જે મને ખબર મળી રહી છે એના હિસાબે હાલ આ કામ પર ક્યાંક ને ક્યાંક એ કંપનીને રોકવું પડશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે આખરે ખેડૂતોની મોટી લડાઈ બાદ એમની જીત થઈ છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.